નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક બહુ જ ખાસ યોજના વિશે વાત કરવાના છીએ. નામ છે વહાલી દીકરી યોજના. ચાલો સમજીએ કે આ યોજના દીકરીઓના ભવિષ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવી રહી છે. તો આ યોજનાની સૌથી મોટી અને સૌથી આકર્ષક વાત શું છે? એ છે આ આંકડો, 1,10,000 રૂપિયા. જી હા, પૂરા 1,10,000 રૂપિયાની આર્થિક મદદ. હવે આ રકમ કોઈપણ દીકરીના ભવિષ્ય માટે કેટલી મોટી વાત છે એની ચર્ચા આપણે આગળ કરવાની છે. પણ સવાલ એ થાય કે આ 1,10,000 રૂપિયા મળે છે કેવી રીતે? શું એ એકસાથે મળે છે કે પછી અલગ અલગ સમયે, ક્યારે અને કેટલા હપ્તામાં? ચાલો આ આખી વાતને એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓકે, તો આખી યોજનાને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલાં તો આ યોજના છે શું, એના મુખ્ય હેતુઓ કયા છે, પછી આ સહાયની આખી સફર કેવી છે, કોણ આનો લાભ લઈ શકે, અને છેલ્લે અરજી કરવાની પ્રોસેસ શું છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. આખરે આ વહાલી દીકરી યોજના છે શું? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો વહાલી દીકરી યોજના એટલે ગુજરાત સરકારની એક એવી પહેલ જે દીકરીના જન્મથી લઈને એ 18 વર્ષની થાય ત્યાં સુધી એને કુલ 1,10,000ની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાનું મુખ્ય ધ્યેય એ જ છે કે દરેક દીકરીનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત અને ઉજ્જવળ બને. પણ મનમાં સવાલ થાય કે સરકાર આટલી મોટી રકમ આપે છે શા માટે? શું આ ખાલી પૈસાની મદદ છે? ના, આની પાછળ એક બહુ મોટો સામાજિક હેતુ પણ છુપાયેલો છે. ચાલો એને જરા સમજીએ. જો આ યોજનાના મુખ્ય 4 પાયા છે. પહેલો, દીકરીના જન્મને પ્રોત્સાહન આપવું, જેથી સ્ત્રી-પુરુષનો રેશિયો સુધરે. બીજો, દરેક દીકરી ભણે એ પાક્કું કરવું. ત્રીજો, બાળલગ્ન જેવી ખરાબ પ્રથાને જડમૂળથી ઉખાડી નાખવી. અને ચોથો, જે સૌથી અગત્યનો છે, સમાજની દીકરીઓ પ્રત્યેની જે નકારાત્મક માનસિકતા છે ને એને બદલવી. એટલે કે આ ખાલી પૈસાની વાત નથી, આ તો એક આખી સામાજિક ક્રાંતિની દિશામાં એક મોટું પગલું છે. ઓકે, તો હવે આવીએ સૌથી રસપ્રદ વાત પર. આ 1,10,000ની રકમ દીકરી સુધી પહોંચે છે કઈ રીતે? એની આખી ફાઇનાન્શિયલ જર્ની કેવી છે? ચાલો આ આખી સફર પર એક નજર નાખીએ. જેમ કે અહીં જોઈ શકાય છે, આ આખી રકમ 3 હપ્તામાં વહેંચાયેલી છે. પહેલો હપ્તો 4,000 રૂપિયા દીકરીના જન્મ સમયે જ મળી જાય છે. બીજો હપ્તો 6,000 રૂપિયા જ્યારે એ પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે મળે છે. અને પછી સૌથી મોટો હપ્તો પૂરા 1,00,000 રૂપિયા એ દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મળે છે. આ આખું પ્લાનિંગ એવું છે કે દીકરીના જીવનના દરેક અગત્યના પડાવ પર એને આર્થિક ટેકો મળતો. આને જરા બીજી રીતે સમજીએ. જન્મ સમયે મળતા 4,000 રૂપિયા એની શરૂઆતની જરૂરિયાતો માટે. પહેલા ધોરણમાં મળતા 6,000 રૂપિયા એના શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે. અને 18 વર્ષની ઉંમરે જે 1,00,000 રૂપિયા મળે છે એ એને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો પોતાના પગ પર ઊભા થવા માટે એક મોટી તક આપે છે. ખરેખર તો આ પૈસા એને પોતાનું ભવિષ્ય ઘડવાની આઝાદી આપે છે. અને હા, આમાં સૌથી સારી વાત ખબર છે કઈ છે? આ બધા જ પૈસા કોઈના હાથમાં નથી આવતા. એ સીધા દીકરીના પોતાના બેંક ખાતામાં જમા થાય છે. આનો સીધો મતલબ એ છે કે વચ્ચે કોઈ વચેટીઓ નહીં, કોઈ ગડબડ નહીં, એકદમ પારદર્શક સિસ્ટમ. પૈસા સીધા દીકરીના ભવિષ્ય માટે જ જમા થાય, એની પૂરી ગેરંટી. ઓકે, આટલું બધું જાણ્યા પછી હવે મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ યોજનાનો લાભ કોને મળી શકે? શું કોઈપણ પરિવાર આ માટે એપ્લાય કરી શકે છે? ના, એના માટે કેટલાક નિયમો છે. ચાલો એ પાત્રતાના માપદંડોને બરાબર સમજી લઈએ. તો નિયમો કાંઈક આવા છે. પહેલું તો દીકરી ગુજરાતની રહેવાસી હોવી જોઈએ. બીજું, એક પરિવારની વધુમાં વધુ 2 દીકરીઓને આ લાભ મળી શકે છે. માતાપિતાની વાર્ષિક આવક પણ સરકારે નક્કી કરેલી મર્યાદામાં હોવી જરૂરી છે. દીકરીનું બર્થ સર્ટિફિકેટ તો ફરજિયાત છે જ. અને હા, 2 સૌથી મહત્વની શરતો. દીકરી 18 વર્ષ સુધી પોતાનું ભણતર ચાલુ રાખવું પડે છે. અને છેલ્લો મોટો હપ્તો મેળવવા માટે 18 વર્ષની ઉંમરે અપરિણિત હોવી જોઈએ. આ શરતો પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ છે. એક તો લાભ સાચા લોકો સુધી પહોંચે અને બીજું ભણતર અને બાળલગ્નની સમસ્યા પર સીધો પ્રહાર થાય. હવે માની લઈએ કે કોઈ પરિવાર આ બધા નિયમોમાં ફિટ બેસે છે. તો પછી આગળ શું? એપ્લિકેશન ક્યાં કરવાની, કેવી રીતે કરવાની? ચાલો આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીએ. પ્રોસેસ ખરેખર બહુ જ સરળ છે. સૌથી પહેલાં નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો. ત્યાંથી વહાલી દીકરી યોજનાનું ફોર્મ લઈને એને બરાબર ભરી દેવાનું.
પછી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ એની સાથે જોડીને જમા કરાવી દેવાના. બસ આટલું જ. એકવાર વેરિફિકેશન થઈ જશે એટલે રકમ સીધી ડીબીટી દ્વારા બેંક ખાતામાં જમા થઈ જશે. અને હા, અરજી કરવા જાઓ એ પહેલાં આ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ ખાસ જોઈ લેજો. જેમ કે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતાપિતાનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, બેંકની પાસબુક, દીકરીનું આધાર કાર્ડ અને સ્કૂલનું એડમિશન સર્ટિફિકેટ. અને છેલ્લે 18 વર્ષ પૂરા થાય ત્યારે અપરિણીત હોવાનું સોગંદનામું. આ બધું તૈયાર હશે ને તો ખોટી દોડધામ નહીં થાય અને કામ ફટાફટ થઈ જશે. આખી યોજનાનું સંચાલન ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આંગણવાડી વિભાગ સાથે મળીને કરે છે. એટલે જો કોઈને વધારે માહિતી જોઈતી હોય તો આ વિભાગોનો સંપર્ક કરી શકાય છે. અને હવે છેલ્લે બસ એક વાત પર વિચાર કરીએ. કલ્પના કરો કે જ્યારે દીકરીઓની એક આખી પેઢી જે શિક્ષિત પણ છે અને આર્થિક રીતે સક્ષમ પણ છે એ જ્યારે મોટી થશે ત્યારે આપણા સમાજ અને દેશનું ભવિષ્ય કેવું હશે? આ યોજના એટલે ખાલી 1,10,000 રૂપિયાની રકમ નથી. આ તો આવનારા એક સશક્ત અને ઉજ્જવળ ભવિષ્યમાં કરેલું એક અમૂલ્ય રોકાણ છે.